કે છોકરીનો હોય તમારી ખોટ એમ કહેશે તારા બેમાંથી કઈ હાથ નથી, શું જવાબ દેશ? છોકરી કઈ ન બોલે, બોલી નહીં, ભૂલું હોય પણ શબ્દો ન હોય. ઘણી વાર આપણા જીવનમાં એવું થાય, આપણે કહી દેવું ઘણું બધું હોય, અહીંયા સુધી આવી જાય પણ અટકી જાય. એ અસલ સીમા ને સરળ સીમા સુધી પહોંચાડવાનું કામ છે ને માત કરીએ, મજબૂત મનોબળ બનાવવાનું કામ છે ને માત કરીએ. કે માનો મતલબ એવો નહીં ભાઈબંધ કે આપણને જન્મ દે જ માં, માનો મતલબ એવો જે આપણને સાચું કહેવાની તાકાત રાખે નહીં આપણી માં, જે આપણને પડતા બચાવે નહીં આપણી માં, જે આપણને ઊભા કરે નહીં આપણી માં, જે આપણને પોષક આપે નહીં આપણી માં, જે આપણી ઉર્જાનો આધાર જોરના બનાવે આપણે માં, ને આપણને એક સ્ટેપ ઉપર લઈ જાય ને આપણી માં. માએ દીકરીને છોકરી કાંઈ ના બોલી, 5-6 વાર એવું કીધું, છોકરી કીધું માં તું કે હું બોલું? કે તને જેટલા અવાજથી પૂછે ને તારા બેમાંથી એક હાથ નહીં, તારે એના કરતા ઊંચો અવાજ કરીને કહેવાનું, હાથ ન હોય તો કાંઈ નહીં, પત્તો છે ને, હાથ ન હોય તો કાંઈ નહીં, પત્તો છે ને, હાથ ન હોય તો કાંઈ નહીં, પત્તો છે ને. આ દીકરીના મગજમાં રટણ શરૂ થઈ ગયું. આ છોકરીની ઉંમર 9 વર્ષની થઈ. આપણે જેટલા કામ હાથ વડે કરીએ છીએ આ બધા જ કામ આ દીકરી પગ અને મોઢા વડે કરવા લાગી. અને એના મનમાં સવાલ થયો, બધું કામ મારથી પગ મોઢા વડે થાય પણ મારથી એક કામ નહીં થાય. બોલે કયું? બોલે મારથી તીર નહીં ચાલે. અંગૂઠો કપાડો તો બીજા હાથે શીખવું કે એક લગે નહીં હાલે. માને જેને કીધું માં બધું થાય પણ એક વસ્તુ નહીં થાય. બોલે શું? બોલે માં તીર નહીં ચાલે. માએ કીધું સાચી વાત, તીર ચલાવવા માટે તો હાથ જોઈએ. તારી પાસે કે હાથ છે? આની તો કેસેટ ફિટ હતી. માં હું કોઈ તને બોલે તારી પાસે હાથ નથી એટલે એક જ વાક્ય બોલવાનું. હું બોલવાનું ભાઈ, હાથ ન હોય તો કાંઈ નહીં, હાથ ન હોય તો કાંઈ નહીં. અચ્છા બેનોને પગ નથી, હાથ ન હોય તો કાંઈ નહીં, પગ તો છે ને. આ છોકરીએ 12 વર્ષ મહેનત કરી. વાર્તા નથી કહેતો ભાઈબંધ, વાસ્તવિકતા કહું છું. ગૂગલ ને સર્ચ કરજો, બોલું છું એથી વધારે આવશે, ઓછું નહીં આવે. વાર્તા કહેવાની 5 વર્ષથી બંધ કરી. જે કહીશ વાસ્તવિકતા કહીશ. સમજજો મારી વાતને, સ્વીકારજો મારી વાતને. ખંડ નહીં. આ છોકરી ઓલિમ્પિકમાં ગઈ, 3 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર ભાડો લાવી. નામ છે શીતલ દેવી. સાહેબ હાથ નહીં મન મજબૂત જોઈએ, હાથ નહીં મન મજબૂત જોઈએ. આ વાર્તા નથી, જોઈ લો. આને અર્જુન એવોર્ડ મળ્યો છે. સ્પોર્ટ્સમેન નું સપનું હોય, ગમે સ્પોર્ટ્સમેન સ્પોર્ટ્સ રમેલું સપનું હોય અર્જુન એવોર્ડ. આને અર્જુન એવોર્ડ મળ્યો. અને મોદી સાહેબે આ માથા પર હાથ મૂકીને કીધું કે દીકરા સાંભળ બેટા, આખી દુનિયા જેની મારાથી ઇન્સ્પાયર થાય છે, આખી દુનિયા જેની મારાથી પ્રેરણા લે છે, પણ બેટા શીતલ આજથી હું તારાથી પ્રેરણા લઉં છું. આ તાકાત છે એની. ધેટ ઇઝ સ્ટેપ અપ. આ થાય તો એક સ્ટેપ ઉપર ગયા કહેવાય. બોલો હા કે ના? ખાલી વાતો કરીએ ના થાય સાહેબ. વાતો તો આપણે એવી કરીએ ને જાણે આમ આપણને લાગે આ સાંજે આપણને મોદીનો ફોન આવવાનો છે. વાતો કરે ના થાય. એને રિયલિસ્ટિકમાં લાવવું પડે, એને આપણી એનર્જીમાં કન્વર્ટ કરવું પડે કે શબ્દ અને બ્રહ્મ બંને સાથે ચાલે છે. તમે કેટલું કન્વર્ટ કરો છો એના આધારે તમારું જીવન બને છે. માટે સ્ટેપ અપ કરો. સપનાને મોટા જોવો, બસ. એ સપનું ન જોવો ભાઈબંધ. આ વગરમાંથી કરતો દોસ્તા, એ સપનું ન જોવો કે માથી શું થઈ શકે, પણ કયું સપનું જોવો? બહુ મોટું સપનું છે પ્રવીણભાઈ. હું ગરીબ જન્મો તો ભલે જન્મો, પણ મારા માતા પિતા ગરીબ નહીં, મારે આવું સપનું જોવું છે. જે આ સપનું જોવે છે ને એને કુદરતે સપોર્ટ કરે છે. સપનું આ જોવો, આ દીકરીઓ બેઠી છે, સપનું આ જોવો કે મારી માએ જેટલું સહન કર્યું મારા માટે, મને મોટી કરવા માટે. આ જેટલી વહુઓ બેઠી છે એ જોવો કે મેં જેટલું આ દુનિયામાં જોયું મારા સાસુને વધારે બતાવવું છે. આ સપનું તમને સ્ટેપ અપ કરાવશે. બોલો હા કે ના? આ નથી થતું એટલે સમસ્યા થઈ રહી છે. જો ચેક કરો તમારું સપનું મોટું થાય તો સ્ટેપ અપ થાય, તમારું મન મજબૂત થાય તો સ્ટેપ અપ. થોડો આત્મવિશ્વાસમાં વધારે. મારી વાત સાંભળીને આંસુ આવે છે ને સ્ટેપ અપ સમજના સુધી પહોંચાડવા માટે વાત. આત્મવિશ્વાસ જો મોટો થાય તો સ્ટેપ અપ થાય. સમજાય સાહેબ? નાનકડી દવાની દુકાન, પછી મોટી દુકાન, પછી પાછા હીરો, પછી પાછા હીરો. સમજાય? જો આવી ગયા કેમ કે તમને દેખાય. સમજો? આ બેઠેલા બધાની યાત્રા હું જાણું છું એટલે કહું છું. હું કોઈ જાદુગર નથી કે હું બોલું તમારી આંખમાં આંસુ આવે. હું કોઈ મહાન માણસ નથી, હું તમારા જેવો વિભૂતિ નથી. પણ હું તમને કહેવા માંગુ છું કે આત્મવિશ્વાસ જેનામાં હોય એનું સ્ટેપ અપ થાય. આત્મવિશ્વાસ હોય તો થાય. આત્મવિશ્વાસ એની બોટલ નથી મળતી ભાઈબંધ. સવારે એક લેલો, બપોરે સાંજે એકને વધી જાય. એના માટે તો ઠોકર ખાવી પડે, ખાવી પડે અને ખાવી પડે. જે ઠોકર ખાય એનું સ્ટેપ અપ થાય. બોલો આગે ના? તમે કદાચ વડીલબંધના સાંભળવા આવ્યા હશો પણ આ સ્ટેપ અપ સાંભળીને જાઓ ને કાલ તમારે 10,000 નો વધારે વપરો થાય તો આ ભાઈ કઈ ભાગ નહીં માગે એમાં. સમજો મારી વાત? જિંદગીનો સિદ્ધાંત આ છે કે તમે કોઈને 5,000 ઉછીને આપો તો એ માણસ તમને અઠવાડિયામાં ભૂલી જાય. 5,000 ઉછીને આપો એટલે અઠવાડિયામાં તમને ભૂલી જાય. 5 લાખ આપો તમને મહિને ભૂલે, 50 આપો તમને હપ્તે હપ્તે ભૂલે. જેવો સમય તમને ભૂલી જતી. સમજ્યા ને? પણ તમે કોઈને રનકભાઈ પ્રતિકભાઈ સાંભળો છો ને બે ભાઈ,
તમે કોઈને 5000 રૂપિયા કમાતા શીખવાડી દો એ તમે જિંદગી ગાળવાનો ભૂલે સાહેબ. આ તમારો આત્મવિશ્વાસ છે. તમે એને વિશ્વાસ કરજો કાથી થાય તું કરીએ કેમ છો આ તારથી આ પોસિબલ તારામાં ક્ષમતા છે આટલું ખાલી કહી દો ને તો એ માણસની ઉર્જા વધી શકે. આ સ્ટેપ તમે થાવું જ નથી થાય. એક નાનકડો દીકરો